આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પ્રેમી ભક્ત બાઉબાઈની કથા વાર્તા સાંભળશું। કહું છું સાંભળસ। કાલ તો સ્વામિનારાયણ ભગવાનની આપના શહેરમાં બહુ મોટી શોભાયાત્રા નીકળી। અંબા શંકર કિકાણીએ પોતાના ધર્મપત્ની બાઉબાઈને વાત કરી, પણ પહેલા એ તો કહો કે નહાવા માટેનું ઉનામનું લેવા ગયા હતા, તેનું શું થયું? બાઉબાઈએ સીધું જ ઠપકાર્યું, આ રહી તારી નવી ત્રાંબાકુંડી, પણ મને તો હજી કાલના ભણકારા વાગે છે। જૂનાગઢની બજારે શોભાયાત્રા નીકળી તેથી મારાથી રહેવાયું નહીં, અને સ્વામિનારાયણને જોવા માટે એક શેરીમાં ઓટા ઉપર ઊભો રહી ગયો। કહેતાંક નાગરે ત્રાંબાકુંડી પત્નીને અંબાવી, એને જોઈને કાની દી વળ્યો। ત્રાંબાકુંડી હાથ કરતાં બાઉબાઈ બોલ્યા, દી તો વળ્યો, પણ શું એનું રૂપ! આહા હા, આપને તો જોતાં જ રહી જઈએ। હું તો કહું છું કે બધા કહે છે તો એ ભગવાન હોય પણ ખરા। હવે એમ ભગવાન કાની રસ્તામાં થોડા પડ્યા છે, અને હું કહું છું કે આ હળાહળ કળિયુગ છે, તેમાં તો કેટલાય પાખંડીઓ ભોળા લોકોને છેતરવા ભગવાનનો વેશ લઈને ફરતા હોય, અને બિચારા ભલા ભોળા તેની માયા જાળમાં ફસાઈ જાયને જન્મારો એળે જાય। પણ ગાંડી, કળિયુગ માંગ ભગવાન ન હોય એવું કોણે કીધું? ગીતાજી માંગ તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થશે ત્યારે ત્યારે હું અવતાર લઈશ। કદાચ અત્યારનું અધર્મનું વાતાવરણ જોતા જ ભગવાન પધાર્યા પણ હોય। જો એ ભગવાન હોય અને આપણે તેમને માન્યા પૂજ્યા વિના રહી જઈએ તો પછી આપણો છુટકારો ક્યારે થાય? હા, ઈ વાત પણ તમારી સાચી, 100 વાલને એક રતી સાચી, પણ આપણે એમને સીધે સીધા ભગવાન તરીકે કેમ સ્વીકારી લેવા? તો શું કરવું કે જેથી આપણને તેમની સાચી ઓળખાણ થાય? તમે તો સાવ ભોળા જ રહ્યા। નાગર ખરા, પણ આવા કામમાં તમારી બુદ્ધિ કામ ના કરે। જુઓ, ભગવાન હોય એ અંતર્યામી હોય એ તો તમે માનો છો ને? હા, વળી એમાં કહેવાનું શું હોય? ભગવાન તો તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે કહા છુપાઓ, જિસકે હાથ મેં દોરી। બસ બસ, હવે તમે તો પાછું તમારું ગાલ પુરાણ શરૂ કરી દેશો। હવે સાંભળો, હું 3 સંકલ્પ કરી રાખું, જો એ સંકલ્પ જાણી જાય તો ભગવાન સાચા। કેવા સંકલ્પ? અંબા શંકરથી રહેવાનું નહીં। તેથી તેઓએ પૂછ્યું, ધીરજ રાખો, બધું કહું છું। પછી બાઉબાઈએ ધણીની પાસે આવીને વાત કરી કે એક તો હું સરસ મજાની રસોઈ તૈયાર કરું, ને સ્વામિનારાયણ આપના ઘરે વગર આમંત્રણે જમવા આવે। બીજું, હમણાં તમે જે નવી ત્રાંબાકુંડી લાવ્યા છો એ ત્રાંબાકુંડીમાં ગરમ પાણી નહાવા માટે માગે। અને ત્રીજું એ કે થોડા દિવસ પહેલા તમે જે નવું પિતાંબર લાવ્યા છો તે મેં પટારામાં મૂક્યું છે, તે પહેરવા માટે માગે। આ 3 સંકલ્પ પૂરા કરે તો ભગવાન સાચા। વાહ નાગરાણી વાહ! સામે ચાલીને આમંત્રણ વગર ભગવાન હોય તો જ આવી શકે। શું બુદ્ધિ લડાવી છે ને કાની? તો કરો રસોઈની તૈયારી। અને બાઉબાઈએ હરખાતાન હૈયે ચૂલો પેટાવ્યો। શ્રીજી મહારાજની જૂનાગઢમાં ધામધૂમથી શોભાયાત્રા નીકળી। મહારાજનો જન્મદિવસ ઉજવાયો। બીજા દિવસે નવાબે પોતાના મહેલમાં મહારાજની પધરામણી કરાવી, તથા કચેરીમાં નિત્યાનંદ સ્વામીએ દિગ્વિજય કર્યો। તે જ દિવસે બપોરે
શ્રીજી મહારાજ માટે ઝીણાભાઈએ થાળ તૈયાર કરાવ્યો અને જમવા પધારવા વિનંતી કરી. ત્યારે તેમને કહ્યું કે ઝીણાભાઈ, આજ તો અમારે શહેરમાં એક પ્રેમી ભક્તના ઘરે જમવા જવાનું છે. શહેરમાં જમવા જવાનું છે, પણ મહારાજ, આજ તો કોઈનું નિમંત્રણ નથી આવ્યું. તમને નિમંત્રણ નથી મળ્યું, પણ અમને મળી ગયું છે, માટે બ્રહ્મચારી ચાલો. મહારાજે વસ્ત્રો સરખા કરતાં કહ્યું, જે એક ભક્ત રસોઈ તૈયાર કરી અમારી વાટ જોઈ રહ્યા છે. શ્રીજી મહારાજની સાથે ભગુજી અને મૂળજી બ્રહ્મચારી ચાલતા થયા. નાગરવાડામાં અંબાશંકરનું ઘર ખોલી ડેલીએ સાંકળ ખખડાવી, અંબાશંકરભાઈ, એ બાઉબાઈ, ડેલી ઉઘાડો, જુઓ અમે આવ્યા છીએ. ભક્ત ભગવાનનો સાદ ન ઓળખે તો ભક્તપણામાં ખોટ કહેવાય. સાદ ઓળખી બાઉબાઈએ હરખ ભર્યા ઊભા થઈ ડેલી ખોલી. સાથે તેમના પતિ અંબાશંકરભાઈ પણ આવી પહોંચ્યા. પોતાના આંગણે અવિનાશી આવ્યા જાણી આંખીનો દરિયો હિલોળે ચડ્યો. પછી શ્રીજી મહારાજને બંને પતિ પત્નીએ હાથ જોડી ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. પધારો પ્રભુ. બાઉબાઈ બોલ્યા, આજે તો આપે અમારા અંતરની આરત સાંભળી. બાઉબાઈ, અમારા ભક્ત ઝીણાભાઈએ અમારા માટે થાળ તૈયાર કર્યા હતા, તે મૂકીને અમે તમારા થાળ જમવા આવ્યા છીએ. બાઉબાઈના 3 સંકલ્પ માંગથી એક સંકલ્પ તો પૂરો થઈ ગયો. બ્રહ્મચારીજી, અમારે સ્નાન કરવાની ઈચ્છા છે, માટે પાણી તૈયાર કરો. પણ હા, આ બાઉબાઈ નવી ત્રાંબાકુંડી લાવ્યા છે, માટે તેમાં જ પાણી તૈયાર કરજો. એટલે બીજો સંકલ્પ પણ પૂરો. પછી શ્રીજી મહારાજે સ્નાન કરી કોરા રૂમાલથી શરીર લૂછવા લાગ્યા. મૂળજી બ્રહ્મચારીએ કોરું ધોતિયું પહેરવા આપ્યું. તો મહારાજ કહે, આ ધોતિયું નહીં, પણ બાઉબાઈને કહો કે મહારાજ માટે પીળું પીતાંબર લાવ્યા છે, તે આપો. પછી મૂળજી બ્રહ્મચારી બાઉબાઈ પાસેથી પીળું પીતાંબર માગીને લાવ્યા. શ્રીજી મહારાજે પીતાંબર ધારણ કરી બાજોઠ ઉપર વિરાજમાન થયા. બાઉબાઈએ નાગરી નાથ પ્રમાણે ચતુરાઈથી ભોજન પીરસ્યા. શ્રીજી મહારાજે પણ પોતાની કાયમી ચતુરાઈથી ભોજન લીધું. હાથની આંગળીના ટેરવા સિવાય બીજું કાની બગડવા ન દીધું. ભોજન જમી ચડું કરી જળપાન કર્યું. મુખવાસ લઈને એક પાટ ઉપર વિરાજમાન થયા. પછી શ્રીજી મહારાજની પાસે બંને પતિ પત્ની બેઠા. ત્યારે મહારાજ કહે છે, બાઉબાઈ, અમે આપની ભક્તિથી અતિ પ્રસન્ન થયા, માટે તમે અમારી પાસે કાનિક માંગો. મહારાજ આપ આંગી પધાર્યા, એ જ અમારા ધન્ય ભાગ્ય. બાઉબાઈએ હાથ જોડીને કહ્યું, અમે તો આપના દાસ છીએ, આપ રાજી રહો, તેમાં બધું આવી ગયું. પણ બાઉબાઈ, અમે બધું જાણીએ છીએ કે તમે અત્યંત નિષ્કામી ભક્ત છો. શ્રીજી મહારાજે પ્રસન્ન મુખે કહ્યું, છતાં અમારી ઈચ્છા છે, માટે કાનિક માંગો. હે મહારાજ, આ લોકના ભૌતિક પદાર્થની અમારે મન કોઈ ઈચ્છા નથી. નિષ્કામી ભક્ત બાઉબાઈ કહે, પણ હે મહારાજ, મારે 4 પુત્ર છે, રૂપશંકર, શિવશંકર, જટાશંકર અને માધવરાય. હે મહારાજ, એ ચારેયનું કલ્યાણ કરજો. વળી મારા 2 પુત્રો તો મૃત્યુ પામ્યા છે, તે સ્વર્ગમાં ગયા છે કે ક્યાં ગયા છે તેની મને ખબર નથી, પણ તેનું પણ કલ્યાણ થાય તેવી કૃપા કરો. અરે બાઉબાઈ, એમાં શું મોટી વાત? મહારાજ બોલ્યા, તમારા 6 પુત્રો તો શું, પણ તમારી સાથે 21 પેઢીનું કલ્યાણ થઈ ચૂક્યું. બસ, તો હવે અમને રજા આપો.
બાઉબાઈએ પ્રેમના આંસુ સાથે મહારાજને વિદાય આપી. શેરીમાં જ્યાં સુધી મહારાજ દેખાણા ત્યાં સુધી બંને જણા ડેલીના ખાનામાં હાથ જોડીને ઊભા રહ્યા. આ અંબા શંકરભાઈના દીકરા રૂપશંકરભાઈ ચુસ્ત સત્સંગી હતા. એક વખત બ્રહ્મકુંડમાં સ્નાન કરતાં કરતાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મોટેથી બોલતા હતા. પાસેના એક સંન્યાસીને આ બહુ વસમું લાગ્યું. તેથી તેણે શ્રાપ આપ્યો કે જાઓ, તુમ નિર્વંશ મર જાઓગે. રૂપશંકરભાઈએ મંદિરમાં આવી ગોપાળાનંદ સ્વામીને વાત કરી. તેથી ગોપાળાનંદ સ્વામીએ કાખમાંથી વાળ તોડીને આપ્યા ને ગણવા કહ્યું. ગણતાં હતા તેમાંથી 2 વાળ નીચે પડી ગયા ને 5 હાથમાં રહ્યા. તે સ્વામી બોલ્યા કે તમારે 7 દીકરા થશે અને તેમાંથી 5 જીવશે ને 2 મૃત્યુ પામશે. પછી સમય જતાં તેમને 7 પુત્રો થયા. તેમાં 2 મૃત્યુ પામ્યા ને અવલરામ, રણછોડદાસ, ગિરધરલાલ, હરિલાલ અને ગોવિંદરામ એ 5 ભાઈઓ મોટા થઈને સારા સત્સંગી થયા. અને આ સાથે અત્યારની કથા ને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.